ઠાર કરાયો છે। ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતો હતો, જેને ઠાર કરી દેવામાં આવ્યો છે। 23મીની રાત્રે પાકિસ્તાન ઘૂસણખોર જેને ઠાર કરાયો છે। બીએસએફની ચેતવણી છતાં ઘૂસણખોરી કરવાનો તેને પ્રયાસ કર્યો હતો, જો કે તેને ઠાર કરી દેવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, બોર્ડર પર એક પાકિસ્તાની ઘૂસણખોર જેને ઠાર કરવામાં આવ્યો। બીએસએફ દ્વારા ગઈકાલે એટલે કે 23મી મેના રોજ મોડી રાત્રે એક બીએસએફે એક ઘૂસણખોરને ઠાર કર્યો છે। જે માહિતી મળી રહી છે તે અંતર્ગત પાકિસ્તાન તરફથી આ ઘૂસણખોર જે છે વ્યક્તિ એ ભારતની સીમાની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો અને એ સમયે બીએસએફના જવાનોએ એને ચેતવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય સીમા છે એનું ઉલ્લંઘન ન થાય, અને છતાં પણ એ વ્યક્તિ સતત ભારતની સીમા તરફ આગળ વધતો હતો। ભારતની જે સરહદ છે એ ક્રોસ કરીને ભારતમાં આવ્યો અને તરત જ બીએસએફે એને ત્યાં જ શૂટ કરી અને એને ઠાર કર્યો છે। વ્યક્તિ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો અને જળસીમા જે ભારતની જે સીમા છે એમાં ઘૂસવાનો ઉદ્દેશ્ય શું હતો તે સંદર્ભે અત્યારે બીએસએફ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી રહી છે। સત્તાવાર રીતે હજુ કોઈ ફોટો કે વિડીયો એનો બીએસએફ તરફથી જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ ગઈકાલે મોડી રાત્રે આ ઘૂસણખોરને બીએસએફે સરહદ પર જ ઠાર કર્યો છે। આભાર માહિતી માટે। આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। તમામ અપડેટ સમાચાર